નમસ્તે, હું નીલમ મિસ્ત્રી, અશ્વમેઘ વિદ્યાલય કેલાપાડી, ધોરણ 10. આપણે ચેપ્ટર નંબર 6 જોઈએ છીએ, જૈવિક ક્રિયાઓ. તો હવે આ જૈવિક ક્રિયાઓમાં આપણે છેલ્લા અંતભાગ તરફ જઈ રહ્યા છીએ. તો આપણે મનુષ્યમાં વહન એટલે કે મનુષ્યમાં જે પોષક દ્રવ્યો મનુષ્ય મેળવે છે એ પોષક દ્રવ્યોનું વહન કેવી રીતે થાય એ આપણે જોઈએ છીએ, બરાબર. તો એવી જ રીતે વનસ્પતિ પણ પોતાનો ખોરાક બનાવે છે, બરાબર. પ્રકાશ સંશ્લેષણ આપણે શીખી ગયા છે કે વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ ક્રિયા દ્વારા પોતાનો ખોરાક બનાવતી હોય છે, બરાબર. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા ક્યાં થાય છે? તો પર્ણમાં, બરાબર. તો પર્ણમાં જે ખોરાક બને છે એ ખોરાક વનસ્પતિના દરેક અંગોને જરૂરિયાત રહેશે, બરાબર. એવી જ રીતે વનસ્પતિના જે મૂળ હોય છે એ પાણીનું શોષણ કરવાની ક્રિયા કરે છે, એ પણ આપણને ખબર છે. આ ઉપરાંત વનસ્પતિના શરીર બંધારણ માટે બીજા અન્ય ખનિજ તત્વો અથવા તો જે ક્ષારો આપણે કહીએ છીએ એની પણ જરૂરિયાત હોય છે. તો એ પણ વનસ્પતિ પાણી દ્વારા જ પાણી સાથે જ જમીનમાંથી મેળવતી હોય છે, બરાબર. તો એ ખનિજ ક્ષારો અને પાણીનું વહન પણ શરીરના વનસ્પતિ દેહ જે હોય છે એના દરેક કોષોમાં દરેક અંગોમાં એની જરૂરિયાત રહે છે, બરાબર. તો આજે પર્ણમાં બનતો ખોરાક છે અને મૂળ દ્વારા જે ખનિજ ક્ષારો અને પાણીનું શોષણ થાય છે તે ખોરાક અને પાણી અને તત્વોનું જે વહન છે એ પણ થવું જરૂરી છે, બરાબર. તો વનસ્પતિમાં એવું કયું તંત્ર આવેલું છે જે ખોરાકને વનસ્પતિના શરીરના દરેક અંગો સુધી પહોંચાડે છે અને મૂળ દ્વારા શોષાયેલા પાણી તેમજ ખનિજ તત્વોને શરીરના દરેક ભાગો સુધી પહોંચાડે છે, બરાબર. તો અહીં વનસ્પતિ જો નાની હોય એટલે કે એની ઊંચાઈ ઓછી હોય, બરાબર. એટલે કે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર જો ઓછું હોય તો વનસ્પતિના પર્ણમાં જે ખોરાક બને છે એ અને મૂળ દ્વારા જે પાણીનું શોષણ થતું હોય અને અન્ય ખનિજ ક્ષારોનું શોષણ થતું હોય એ સરળતાથી પ્રસરણ દ્વારા પહોંચી શકે છે, બરાબર. પરંતુ જો વનસ્પતિની ઊંચાઈ વધારે હોય તો આપણને ખબર છે, આપણે બધા મોટા મોટા વૃક્ષો જોયા છે, બરાબર, કે જેમાં મૂળ અને પર્ણ જે ટોચ પર પર્ણ હોય છે એની વચ્ચેનું અંતર કેવું હોય? ઘણું વધારે હોય, બરાબર. મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર ઓછું એટલે કે દાખલા તરીકે આપણે ઘાસ ઉદાહરણ લઈ લઈએ, બરાબર. એકદમ નાના છોડ હોય છે એને ઉદાહરણ તરીકે લઈ લઈએ, બરાબર. તો એમાં મૂળ અને પર્ણ વચ્ચેનું જે અંતર કેવું હોય? ઓછું હોય. એટલે ત્યાં જે પર્ણમાં ખોરાક બને છે એ વનસ્પતિના મૂળ સુધી કઈ ક્રિયા દ્વારા પહોંચે છે? તો પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચે છે. અને મૂળ દ્વારા જે શોષાયેલા ખનિજ ક્ષારો હોય છે અને પાણી હોય છે એ પર્ણ સુધી પ્રસરણની ક્રિયા દ્વારા પહોંચી શકે છે. પરંતુ જો વનસ્પતિની ઊંચાઈ વધી જાય, બરાબર, એટલે કે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર જે હોય છે વધી જાય છે, એટલે કે મોટા વૃક્ષો હોય છે, તો ત્યાં આ જે પ્રસરણની ક્રિયા છે પર્યાપ્ત થઈ રહેતી નથી. તો તેવા સમયે વનસ્પતિને અન્ય વહન તંત્રની જરૂરિયાત પડતી હોય છે, બરાબર. કારણ કે વનસ્પતિ મોટી છે, મોટા વૃક્ષો છે, તો પણ એ વનસ્પતિના દરેક અંગોને ખોરાકની જરૂરિયાત પણ રહેશે અને પાણી અને અન્ય તત્વોની પણ જરૂરિયાત તો રહેશે, બરાબર. તો તે કેવી રીતે થશે? તો એના માટે વનસ્પતિમાં એક વિશિષ્ટ વહન તંત્ર આવેલું હોય છે અને એના વિશે આપણે ધોરણ 9માં વિસ્તૃત અભ્યાસ કરી ગયા છે, બરાબર. અને જે વનસ્પતિમાં વહન તંત્ર આવેલું છે એ શું કરે છે? તો પર્ણોમાંથી જે ખોરાક બનેલો હોય છે એ ખોરાકનું વનસ્પતિના મૂળ સુધી વહન કરે છે. આ ઉપરાંત મૂળ દ્વારા શોષાયેલા ખનિજ તત્વો અને પાણીનું વહન વનસ્પતિના ટોચ સુધી થતું હોય છે, બરાબર. તો આમ વહન તંત્રમાં જે છે એમાં બે પેશીનો સમાવેશ થાય છે અને એ જે બે પેશી છે કઈ પેશી છે? તો અન્નવાહક પેશી અને જલવાહક પેશી, તો આ જે અન્નવાહક પેશી અને જલવાહક પેશી છે એના વિશે આપણે ધોરણ 9માં શીખી જ ગયા છે, સમજી જ ગયા છે, બરાબર. તો આ જે વનસ્પતિ હોય છે વનસ્પતિમાં અન્નવાહક પેશી દ્વારા
હોય છે એ ખોરાકનું વહન અને અન્ય પદાર્થોનું વહન થાય છે અને જલવાહક પેશી દ્વારા જે ખનિજ તત્વો એ જમીનમાંથી શોષણ કરે છે એ અને પાણીનું શોષણ થતું હોય છે બરાબર। હવે જે આપણી શરીર રચના છે દરેકની શરીર રચના કેવી હોય જુદી જુદી હોય બરાબર। જેમ કે આપણી શરીર રચના છે તો આપણી શરીર રચના જુદી છે એક પ્રમાણે વનસ્પતિની જે શરીર રચના છે એ જુદી છે આપણા જેવી શરીર રચના વનસ્પતિની નથી બરાબર। તો જેમ શરીર રચના જુદી જુદી હશે તેમ ઊર્જાની જરૂરિયાત પણ કેવી રહેશે જુદી જુદી રહેશે। હવે આપણી વાત કરીએ તો આપણે પ્રચલન કરીએ છીએ એટલે કે હલનચલન કરી શકીએ છીએ બરાબર અને આપણે હલનચલન કરીએ છીએ એટલે આપણને ઊર્જાની જરૂરિયાત વધારે પ્રમાણમાં હોય છે જ્યારે વનસ્પતિ એ હલનચલન કરતી નથી એટલે એને ઓછી ઊર્જા પર્યાપ્ત હોય છે બરાબર। આમ અહીં વનસ્પતિને જે ઊર્જા જોઈએ છે એ ઓછી હોય છે એટલે એનું જે પરિવહન તંત્ર છે એ પણ કેવું હશે ધીમું હશે જ્યારે આપણું જે પરિવહન તંત્ર છે કેવું છે ઝડપી છે ખ્યાલ આવ્યો બધાને ઓકે। તો હવે આપણે આગળ જોઈએ કે અનુવાહક પેશી અને જલવાહક પેશી તમને જણાવ્યું છે કે અનુવાહક પેશી દ્વારા વનસ્પતિના જે પર્ણોમાં ક્લોરોફિલ ની મદદથી પ્રકાશ સંશ્લેષણની જે ક્રિયા થાય છે અને એના દ્વારા જે ખોરાક બનતો હોય છે એનું વહન થાય છે અને જલવાહક પેશી દ્વારા પાણી અને અન્ય ક્ષાર અથવા તો અન્ય તત્વોનું વહન થતું હોય છે। તો હવે આપણે જોઈએ વનસ્પતિમાં પાણીનું વહન। તો આપણે મેં તમને અત્યારે જણાવ્યું કે વનસ્પતિમાં પાણીનું વહન કોના દ્વારા થાય છે તો જલવાહક પેશી દ્વારા થાય છે બરાબર। તો આ જલવાહક જે પેશી હોય છે એ જલવાહક પેશી વનસ્પતિના મૂળ પ્રકાંડ અને પર્ણમાં આવેલી જલ વાહિની અને जल वाहिका ओ एकबीजा સાથે સંવહન એક સરળ સ્તંભની રચના કરે છે બરાબર। એટલે કે સંવહનની સરળ સ્તંભની રચના કરે એટલે કે પાણી જે હોય છે એ પાણી જે હોય છે એ પાણીનું શું થશે તો જલવાહક મૂળ દ્વારા જલવાહક પેશીમાં પાણીનું શોષણ થશે બરાબર અને આ જે જલવાહક પેશી હોય છે એ જલવાહક પેશી જલવાહિની અને જલવાહિકા સ્વરૂપે વનસ્પતિમાં જોવા મળશે બરાબર। મૂળ પ્રકાંડ અને પર્ણમાં હશે તો એ જલવાહિની અને જલવાહિનીઓ એકમાં પણ પાણીનું વહન થાય છે। તો આ રીતે સરળ સંવહનની એક સ્તંભ જેવી રચના કરે છે બરાબર। જેમ કે ઉદાહરણ તરીકે આપણી જ વાત કરીએ તો આપણા શરીરમાં ધમની આવેલી છે તો ધમનીનું વિભાજન ધમની નાના નાની વાહિનીમાં રૂપાંતર થાય તો ધમનિકામાં થાય એને આપણે ધમની કહીએ અને ધમનિકાનું જો હજુ નાની રુધિરવાહિનીમાં રૂપાંતર થાય તો એને આપણે ધમનિકા કહીએ બરાબર। તો એ જ રીતે જલવાહક જે પેશી હોય છે એ જલવાહક પેશી રૂપાંતર પામે બરાબર એના બે ત્રણ ફાટા પડે તો એને જલવાહિની કહેવાય અને જલવાહિની હજુ વધારે નાની વાહિનીમાં રૂપાંતર થાય તો એને જલવાહિની કહેવામાં આવે છે બરાબર। તો આ બધા એકબીજા સાથે એક સંવહન માર્ગ તરીકે જોડાયેલા હોય છે અને એમાં પાણીનું વહન થતું હોય છે બરાબર। તો હવે આપણે કીધું કે પાણીના સંવહન માટેનો એક સરસ સ્તંભની રચના કરે છે બરાબર। તો હવે જે પાણી છે મૂળ છે વનસ્પતિનું મૂળ દ્વારા શોષણ આપણે કીધું કે વનસ્પતિના જે મૂળ હોય છે એ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે તો કેવી રીતે બરાબર। તો વનસ્પતિના જે મૂળ છે ધારો કે આપણે આકૃતિ દોરીએ અહીંયા આ એક વનસ્પતિ છે આ વનસ્પતિના મૂળ છે બરાબર। તો જે વનસ્પતિના જે મૂળ હોય છે એની આસપાસ જમીનમાં
થશે બરાબર। અહીંયા આપણે જમીનના કણો દોરીએ આ રીતે બરાબર। તો જમીનના કણોની વચ્ચે વનસ્પતિના મૂળ ફેલાયેલા હોય છે બરાબર। તો જે વનસ્પતિના જે મૂળ હોય છે જમીનના કણોમાંથી સૌપ્રથમ આયનોનું શોષણ કરશે। કોનું શોષણ કરે છે? આયનોનું શોષણ કરે છે બરાબર। અને આયનોનું શોષણ કરવાથી શું થશે? તો અહીંયા ભૂમિના જે કણો છે ભૂમિમાંથી આયનોનું શોષણ કરે એટલે મૂળમાં પ્રવેશે છે બરાબર। તો એના કારણે શું થશે? તો વનસ્પતિના મૂળમાં આયનોનું સંકેન્દ્રણ વધી જાય છે। જ્યારે જમીનમાં એનું સંકેન્દ્રણ શું થશે? ઓછું થશે બરાબર। કારણ કે જમીનમાં જે આયનો હતા એનું શોષણ કોણે કરી લીધું? મૂળે બરાબર। તો એના કારણે શું થાય છે? તો જે મૂળ હોય છે મૂળ અને જમીન વચ્ચે તફાવત ઉત્પન્ન થાય છે। શાનો તફાવત? આયનો બરાબર। મૂળ અને જમીન વચ્ચે આયનોના સંકેન્દ્રનો તફાવત ઉત્પન્ન થાય છે બરાબર। અને એના કારણે જમીનમાંથી પછી પાણીનું શોષણ મૂળ દ્વારા થતું હોય છે બરાબર। એટલે કે જે આયનોના સંકેન્દ્રનો તફાવત ઉત્પન્ન થાય છે એને સંતુલિત કરવા માટે શું થાય? તો પાણીનું શોષણ થતું હોય છે। તો આ રીતે વનસ્પતિના મૂળ દ્વારા પાણીનું શોષણ થાય છે અને વનસ્પતિના મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય એ પછી વનસ્પતિની જલવાહક પેશીમાં પ્રવેશે છે અને જલવાહક પેશીમાંથી વનસ્પતિના દરેક અંગોમાં જલવાહિની અને જલવાહિનીકી દ્વારા એ પાણી અને આયનોનું વહન થતું હોય છે બરાબર। હવે મૂળ દ્વારા પાણીનું શોષણ તો આપણે શીખી લીધું છે બરાબર। હવે મૂળ દ્વારા જે પાણીનું શોષણ થાય છે એ વનસ્પતિમાં કઈ રીતે વહન પામે છે? તો પહેલા મેં તમને સમજાવી ગઈ કે પ્રસરણ દ્વારા બરાબર। તો પ્રસરણ ક્યારે શક્ય છે? જ્યારે વનસ્પતિના મૂળ અને પર્ણ વચ્ચે જો અંતર ઓછું હોય બરાબર એટલે કે વનસ્પતિનું કદ નાનું હોય તો પ્રસરણની ક્રિયા દ્વારા સરળતાથી પાણીનું વહન વનસ્પતિના મૂળથી વનસ્પતિના દરેક અંગો સુધી થઈ શકે છે બરાબર। પરંતુ જો વનસ્પતિની ઊંચાઈ વધારે હોય એટલે કે મૂળ અને પર્ણ વચ્ચેનું અંતર જો વધારે હોય તો પ્રસરણની ક્રિયા દ્વારા પાણીનું વહન પર્યાપ્ત નથી બરાબર। એટલે આ પ્રસરણની ક્રિયા દ્વારા જે પાણીનું વહન થાય છે તો ત્યાં કયું? તો પ્રસરણ ડાબ બરાબર। કઈ ક્રિયા? તો પ્રસરણ ડાબની ક્રિયા દ્વારા પાણીનું વહન થાય છે પણ કેવી વનસ્પતિમાં? તો ઓછી ઊંચાઈ ધરાવતી વનસ્પતિ બરાબર। પરંતુ વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિમાં જે પ્રસરણ ડાબ હોય છે એ પર્યાપ્ત નથી બરાબર। શેમાં? વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ બરાબર। એટલે કે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે પ્રસરણ ડાબ દ્વારા પાણીનું વહન મૂળથી તે ટોચ સુધી થઈ શકતું નથી। તો એના માટે વનસ્પતિમાં વિશિષ્ટ તંત્રની રચના થયેલી હોવી જોઈએ બરાબર। તો એ વિશિષ્ટ તંત્ર એટલે કે જલવાહક પેશી છે બરાબર। તો વિશિષ્ટ પ્રક્રિયા કઈ થશે? તો આપણે બાષ્પોત્સર્જનની ક્રિયા સમજી ગયા છે બરાબર કે વનસ્પતિના પર્ણમાં શું આવેલું હોય છે? તો વાયુરંધ્ર આવેલા હોય છે અને એ વાયુરંધ્ર દ્વારા બાષ્પોત્સર્જનની ક્રિયા થાય છે। તો બાષ્પોત્સર્જનની વ્યાખ્યા શું થશે? તો વનસ્પતિ દ્વારા વધારાના પાણીને વાતાવરણમાં નિકાલ કરવા અથવા તો બહાર નિકાલ કરવાની જે ક્રિયા છે એને શું કહેવામાં આવશે? બાષ્પોત્સર્જન કહેવામાં આવે છે બરાબર। તો આ બાષ્પોત્સર્જનની ક્રિયામાં શું થશે? ધારો કે આ વનસ્પતિ છે બરાબર। આ વનસ્પતિના જે ટોચના પર્ણ છે બરાબર। ધારો કે આ પર્ણ છે અહીંયા તો એ પર્ણમાં બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા શું થશે? પાણીનો નિકાલ થશે બરાબર। તો
નહીં, ખાલી રહેતું નથી. જેવું પાણીનું બાષ્પસર્જનની ક્રિયા દ્વારા નિકાલ થાય કે તરત જ આ જે વનસ્પતિનો આ જે પર્ણ છે એ પર્ણ એની બાજુના કોષમાં જે જલવાહિની રહેલી હશે એમાંથી એ પાણી, ધારો કે એની બાજુમાં કોષ છે, આ રીતે આપણે કોષ દર્શાવીએ, બરાબર. તો આ જે પર્ણ છે એ પર્ણ આ કોષમાંથી પાણી મેળવી લેશે. હવે આ કોષમાં પાણી સર્જાય છે તો એ એના બાજુના કોષમાંથી પાણી મેળવી લે છે, બરાબર. આ રીતે શું થશે તો પાણીનું એક ખેંચાણ બળ ઉત્પન્ન થાય છે, બરાબર. કયું બળ ઉત્પન્ન થશે? ખેંચાણ બળ. જેમ કે ઉદાહરણ તરીકે મેં તમને સમજાવું તો તમે તમારા ફ્રેન્ડ્સ લોકો સાથે હાથ પકડીને એક લાંબી ચેન બનાવી છે, બરાબર, અને તમે એકદમ મજબૂતાઈથી ઊભી રહેલા છો, પણ ધારો કે તમારા જે ફ્રેન્ડ પહેલો જે ફ્રેન્ડ ઊભો હશે એ ફ્રેન્ડને હું જોરમાંથી ખેંચી લઉં, બરાબર. તો તમારો ફ્રેન્ડ સાથે તમે હાથ પકડેલો છે તો તમારા ફ્રેન્ડને જો હું ખેંચી લઈશ તો એની સાથે તમે પણ ખેંચાઈ આવશો, બરાબર. તો આ જ રીતે શું થશે તો ખેંચાણ બળ દ્વારા પાણી એક કોષમાંથી બીજા કોષમાં ખેંચાય છે. આમ ક્યાં સુધી થાય છે તો જલવાહક પેશી એટલે કે મૂળ દ્વારા સતત પાણીનું શું થતું હોય છે? શોષણ થતું રહેતું હોય છે. કયા બળ દ્વારા? તો ખેંચાણ બળ દ્વારા, બરાબર. એટલે કે આ જે ખેંચાણ બળ છે કયું ખેંચાણ બળ કહેવાશે? તો બાષ્પોત્સર્જન ખેંચાણ બળ તરીકે એને ઓળખવામાં આવે છે, બરાબર. તો વનસ્પતિમાં મૂળથી તોડ સુધી પાણીનું જે વહન થાય છે એમાં મુખ્ય પર્યાપ્ત જે દબાણ હોય છે, બરાબર, અથવા તો મુખ્ય પ્રેરક બળ જે હોય છે એ કયું હોય છે? બાષ્પોત્સર્જન ખેંચાણ બળ હોય છે કે જેના દ્વારા વનસ્પતિના દરેક અંગોમાં પાણીનું વહન થતું હોય છે, બરાબર. પરંતુ રાત્રિના દરમિયાન કયું બળ? તો રાત્રિના દરમિયાન પ્રસરણ દાબ વધારે પ્રબળ રહેશે, કારણ કે રાત્રિના દરમિયાન શું થશે તો રાત્રિના દરમિયાન પ્રકાશ સંશ્લેષણની ક્રિયા થતી નથી. ખાસ ધ્યાન રાખજો, બરાબર, કે પાણીનું વહન કેવી રીતે થાય છે? તો પહેલા તો પાણીનો એક સળંગ સ્તંભની રચના થાય છે. તો એ સળંગ સ્તંભની રચના કેવી રીતે થશે? તો મૂળ પ્રકાર અને પર્ણમાં જે જલવાહિની અને જલવાહિનીઓ આવેલી હોય છે એના દ્વારા પાણીનો એક સરળ સ્તંભનું નિર્માણ થાય છે. ત્યારબાદ શું થશે તો ત્યારબાદ પાણીના મૂળ દ્વારા શોષણ થશે. તો મૂળ દ્વારા પાણીનું શોષણ કેવી રીતે થાય? તો જમીનમાં મૂળ શું કરશે? જમીનમાંથી આયનોનું શોષણ કરે છે, બરાબર. એના કારણે શું થશે તો મૂળમાં આયનોનું સંકેન્દ્રણ વધી જાય છે, બરાબર. અને તેથી મૂળ અને જમીનના કણો વચ્ચે આયનોના સંકેન્દ્રણમાં તફાવત ઉત્પન્ન થાય છે અને એના કારણે મૂળ જમીનમાંથી પાણીનું શોષણ કરે છે. ત્યારબાદ દબાણ આવશે તો પ્રસરણ દાબ, બરાબર. કઈ ક્રિયા આવશે તો પ્રસરણ દાબ ક્રિયા દ્વારા વનસ્પતિમાં પાણીનું શું થશે? વહન થશે. પણ કેવી વનસ્પતિમાં? તો ઓછી ઊંચાઈ ધરાવતી જે વનસ્પતિ હોય છે એમાં પ્રસરણ દાબની ક્રિયા દ્વારા પાણીનું મૂળથી તે પર્ણ સુધી વહન થાય છે, બરાબર. પરંતુ આ જે પ્રસરણ દાબની ક્રિયા છે એ વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિ માટે પર્યાપ્ત રહેશે નહીં, બરાબર. તો હવે વધુ ઊંચાઈ ધરાવતી વનસ્પતિના દરેક અંગોને પણ પાણીની જરૂરિયાત રહેશે. તો એ વનસ્પતિ કેવી રીતે દરેક અંગો સુધી પાણી પહોંચાડશે? તો એમાં આવશે બાષ્પોત્સર્જન ખેંચાણ બળ, બરાબર. બાષ્પોત્સર્જન ખેંચાણ બળ કેવી રીતે ઉદ્ભવે છે? તો વનસ્પતિના પર્ણમાં આવેલા વાયુરંધ્ર દ્વારા વધારાના પાણીનો નિકાલ થાય છે, જેને આપણે કઈ ક્રિયા કહીએ છીએ? બાષ્પોત્સર્જનની ક્રિયા કહીએ છીએ, બરાબર. અને બાષ્પોત્સર્જનની ક્રિયાના કારણે શું થશે તો વનસ્પતિના જે કોષમાં પાણીનો અવકાશ સર્જાય છે એ કોષ એની બાજુમાં રહેલા કોષમાંથી પાણીનું શોષણ કરે છે. આ રીતે દરેક કોષ જલવાહક પેશીમાંથી પાણીનું શોષણ કરતું હોય છે, બરાબર. આમ ક્યાં સુધી? તો મૂળ
દ્વારા જે શોષણ થાય છે ત્યાં સુધી એ ખેંચાણ બળ લાગતું હોય છે, બરાબર। આમ વનસ્પતિમાં પાણીના વહન માટેનું મુખ્ય પ્રેરક બળ હોય તો એ કયું છે? બાષ્પોત્સર્જન ખેંચાણ બળ છે, બરાબર। તો આ રીતે વનસ્પતિમાં પાણી અને અન્ય ખનિજ તત્વોનું વહન મૂળથી તે વનસ્પતિના શરીરના દરેક ભાગો સુધી એનું વહન થાય છે, બરાબર। હવે આપણે જોઈએ વનસ્પતિમાં અન્નનું એટલે કે ખોરાકનું વહન। તો વનસ્પતિમાં હવે ખોરાકનું વહન કેવી રીતે થાય? તો અહીંયા આપણે વનસ્પતિના પાણીના વહન માટે જુદા જુદા ખેંચાણ બળ જોઈ ગયા, બરાબર। તો એવી જ રીતે વનસ્પતિના અન્નવાહક પેશી દ્વારા વનસ્પતિ દ્વારા જે ખોરાક બનાવવામાં આવે છે તે ખોરાકનું મૂળ પર્ણથી તે મૂળ સુધીનું વહન થાય છે, બરાબર। અને એક વાત ખાસ ધ્યાન રાખજો, વનસ્પતિમાં જે પાણીનું વહન છે એ અધોથી ઉધ્વ દિશા તરફ થાય છે, બરાબર। એટલે કે નીચેથી ઉપરની દિશા તરફ જ એનું વહન થાય છે, અધોથી ઉધ્વ। અથવા તો તમે એવું કહી શકો કે પાણીનું વહન ઉધ્વ દિશામાં થાય છે, પરંતુ જે ખોરાકનું વહન છે જે અન્નવાહક પેશી દ્વારા થાય છે એ બંને દિશામાં થાય છે। બંને દિશામાં એટલે કે ઉપરથી નીચેની દિશામાં પણ થાય છે અને નીચેથી ઉપરની દિશામાં પણ થાય છે, બરાબર। તો એમાં કોણ ભાગ ભજવે છે? તો એમાં અન્નવાહક પેશી અનુવાહક પેશીમાં સાથી કોષો અને ચારની નલિકા આવેલા છે। આ અનુવાહક પેશીના એકમો છે। અનુવાહક પેશીના એકમો કયા? પરીક્ષામાં વ્યસ્તમાં પૂછી શકાય। તો અનુવાહક પેશીના એકમો છે સાથી કોષો અને ચારની નલિકા, બરાબર। તો જે ચારની નલિકા હોય છે એ ખોરાકનું પર્ણથી તે મૂળ સુધી એટલે કે અધો દિશામાં એનું વહન કરે છે, જ્યારે જે સાથી કોષો હોય છે એ ખોરાકનું ઉધ્વ અને અધો એટલે કે ઉપરની દિશામાં પણ અથવા તો નીચેની દિશામાં પણ વહન કરવામાં મદદરૂપ થાય છે, બરાબર। અને અનુવાહક પેશી દ્વારા જે ખોરાકનું વહન થાય છે એ ખોરાકના વહનની જે ક્રિયા છે એ છે સ્થળાંતર। બરાબર। અનુવાહક પેશી દ્વારા જે ખોરાકનું વહન થાય છે એ ખોરાકના વહન માટેની ક્રિયા કઈ છે? સ્થળાંતરની ક્રિયા છે। સ્થળાંતરની ક્રિયા દ્વારા ખોરાકનું વહન થાય છે, બરાબર। અને આ અનુવાહક પેશી દ્વારા જે આપણે કહીએ કે ખોરાકનું વહન થાય છે, બરાબર। તો અનુવાહક પેશી દ્વારા કોનું વહન થાય? તો વનસ્પતિએ બનાવેલા ખોરાક, એમિનો એસિડ તેમજ અન્ય પદાર્થ નું વહન અનુવાહક પેશી દ્વારા થાય છે। તો આ પણ ખાસ ધ્યાન રાખવું, એ પણ પીએસસીમાં પૂછાય કે અનુવાહક પેશી દ્વારા કોનું વહન થાય છે? તો અનુવાહક પેશી દ્વારા બનાવેલો જે ખોરાક હોય છે એનું વહન થાય, એમિનો એસિડનું વહન થાય તેમજ અન્ય પદાર્થોનું વહન થાય છે, બરાબર। હવે આપણે કીધું કે અનુવાહક પેશીમાં વહનની જે ક્રિયા છે સ્થળાંતરની ક્રિયા છે, બરાબર। તે કેવી રીતે? બરાબર। તો સ્થળાંતરની ક્રિયા માટે વનસ્પતિ સુક્રોઝ નો એટીપી માંથી સુક્રોઝ જે હોય છે એ એટીપી સ્વરૂપે રહેલો હોય છે, બરાબર। તો એનો ઉપયોગ કરે છે, બરાબર। એટીપી માંથી ઊર્જા મેળવે શાના માટે? સ્થળાંતરણ માટે। એના કારણે શું થાય છે? તો વનસ્પતિ કોષમાં પાણી ભરાય છે, બરાબર। અને વનસ્પતિ કોષમાં પાણી ભરાય એના કારણે આ
ઉદ્ભવે છે બરાબર અને આશ્રુતિ દાબ ઉદ્ભવે છે એના કારણે શું થાય છે તો વનસ્પતિનો તે કોષ ઓછા દબાણ તરફ ખોરાકનું વહન કરે છે બરાબર શાના કારણે આશ્રુતિ દાબ ઉદ્ભવે છે માટે વનસ્પતિ કોષ ખોરાકનું ઓછા દબાણ તરફ સ્થાનાંતર કરે છે બરાબર તો આ રીતે વનસ્પતિમાં ખોરાકનું સ્થાનાંતર થાય છે કેવી રીતે થાય તો વનસ્પતિ સ્થળાંતરની ક્રિયા માટે એટીપી માંથી ઊર્જા મેળવે છે અને એટીપી માંથી ઊર્જા મેળવે એના કારણે શું થાય તો વનસ્પતિના કોષમાં પાણી ભરાય છે એટલે કે આશ્રુતિ દાબની ક્રિયા થતી હોય છે અને આશ્રુતિ દાબની ક્રિયા થાય એના કારણે શું થશે તો વનસ્પતિનું જે તે અંગમાં જે તે કોષમાં આશ્રુતિ વધે તે શું કરશે તે કોષ ઓછા દબાણ તરફ એ ખોરાકનું સ્થાનાંતર કરે છે બરાબર તો આ રીતે અનુવાહક પેશી દ્વારા ખોરાકનું વહન થાય છે ઉદાહરણ તરીકે આપણે જોઈએ તો વસંત ઋતુમાં મૂળ અને પ્રકાંડમાં સંચિત ખોરાકનું વહન વૃદ્ધિ પામતું અંગ કયું આવશે કલિકા તરફ ખોરાકનું સ્થળાંતર થાય છે બરાબર એટલે કે વસંત ઋતુમાં તમને શું જોવા મળે તો વસંત ઋતુમાં કલિકાઓ ઘણી બધી આવતી હોય છે વૃક્ષો પર બરાબર તો એ કલિકાઓને વૃદ્ધિ અને વિકાસ માટે ઊર્જાની એટલે કે ખોરાકની જરૂરિયાત રહે છે બરાબર તો આ વસંત ઋતુમાં જે કલિકાઓને ઊર્જાની જરૂરિયાત રહે છે તો એના કારણે શું થાય તો વનસ્પતિના મૂળ અને પ્રકાંડમાં જે સંચિત ખોરાક એટલે કે સંગ્રહ થયેલો જે ખોરાક હોય છે એ ખોરાકનું સ્થાનાંતર ક્યાં થાય છે તો વૃદ્ધિ પામતું અંગ એટલે કે કલિકા તરફ એનું સ્થાનાંતર થાય છે બરાબર અને એના કારણે કલિકાનો વૃદ્ધિ અને વિકાસ થતો હોય છે તો આમ વનસ્પતિમાં આપણે વહન તંત્ર જોયું પાણીનું વહન કેવી રીતે થાય અને ખોરાકનું વહન કેવી રીતે થાય પાણીનું વહન કોના દ્વારા થાય તો જલવાહક પેશી દ્વારા અને ખોરાકનું વહન કોના દ્વારા થશે તો અન્નવાહક પેશી દ્વારા થેન્ક યુ